મોડાસાની કેદારનાથ સોસાયટીમાં મકાન પર વીજળી પડવાની ઘટના સામે આવી છે। સમગ્ર વિગત જોઈએ તો મોડાસા શહેરના કેદારનાથ સોસાયટીમાં તબીબી વ્યવસાય સાથે જોડાયેલા ડોક્ટર વિપુલ પટેલના ઘરે સવારે વીજળી અચાનક ત્રાટકી હતી। જોકે આ વીજળી એટલી ભયાનક હતી કે આજુબાજુના લોકો પણ સવારે બહાર દોડી આવ્યા હતા। આ વીજળી પડતાની સાથે પથ્થરો પણ ઉડતા જોવા મળ્યા હતા। જોકે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ ડોક્ટર વિપુલ પટેલના મકાનમાં વીજ ઉપકરણો તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા અને આ ઉપકરણો ઘરની બહાર ફંગોળાઈને આવ્યા હતા। આજુબાજુના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ સોસાયટીના રહીશો પણ અચાનક બહાર આવી ગયા હતા। તેનો અવાજ એટલો ભયાનક હતો કે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ ડર જોવા મળી રહ્યો છે। મકાનની દિવાલ પર મોટો ખાડો પડી ગયો છે, જમીનમાં પણ મોટો ખાડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે। અન્ય મકાન માલિકોના મકાનોમાં પણ આ વીજળીની અસર થયેલી જોવા મળી રહી છે। સવારમાં પડેલી આ વીજળીને કારણે લોકો પણ હવામાં ફેંકાયા હોય તેવો અનુભવ થયો હતો। આજે સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં એક મોટો કડાકો થયો। ખબર પડી કે સામે ડૉક્ટર વિપુલભાઈ નારાયણભાઈ પટેલ એમના ઘેર વીજળી પડી। અમે બધા તાત્કાલિક ત્યાં જોવા ગયા કે ભાઈ વીજળી પડવાથી એમના ઘેર બી એક મોટી તિરાડ પડી ગઈ છે, મોટો ખાડો પડી ગયો છે અને એમના ઘરના જે પથ્થર ઉડ્યા એ છેક સામેના ઘર સુધી પથ્થર ગયા। સારું થયું કોઈ નાના બાળકો નહોતા રમતા, વરસાદી માહોલ હતો, નહીં તો કદાચ જાનહાનિ થવાની પણ શક્યતા રહેત। આજે વીજળી પડી એમાં મારા પોતાના ઘરે પણ અમુક ટ્યુબલાઇટના પંખા બળી ગયા। સામે ડૉક્ટર વિપુલભાઈ, ડૉક્ટર ભાવેશભાઈ એમના ઘેર પણ વીજ ઉપકરણો ખાસા બધા બંધ થઈ ગયા છે અને હમણાં જે જાણવા મળ્યું એ મુજબ સામે કોઈક વ્યક્તિ છે જેનું નામ ખબર નથી, એ સવારે લોખંડની જારી પકડીને બ્રશ કરતા હતા અને જે વીજળી પડી એમાં એમના એવડો મોટો ધક્કો લાગ્યો, 5-6 ફૂટ પાછા ફેંકાઈ ગયા, પણ મોટી જાનહાનિ થતાં બચી અને એમનો જીવ બચી ગયો, એનો વિશેષ અમને આનંદ છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।